અરે ઉજળાય વાણી સંધુ બાપલ બૂટ બલ્લડ બેચરા ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન સાવજ કર ધર્યા અરે સુણી સાદંગ આવડ માતના રવિ રાજ પણ થંભી ગયા. એવી ચારણ જગદંબા કે જેનો હાદ સાંભળી અને હુરજને ઘડીક ઊભું રહી જવું પડે એવી માં ભગવતી. ઈ ચારણ જગદંબાઓની જ્યારે વાત કરવી હોય ત્યારે અખિલ બ્રહ્માંડની ભાનોદરી કહેવાય, 14 બ્રહ્માંડની જનેતા કહેવાય એવી માં ચારણ જગદંબા એટલે માં સધીમાં. અને માં સધીમાની ઇતિહાસની આપણે જ્યારે વાત કરવી છે ત્યારે માં સધીમાનું મૂળ નામ શું છે અને સિંધની સધીમાં શા માટે કહેવાય અને પાકિસ્તાનમાંથી રિસાઈ અને પાટણમાં શા માટે જગદંબા આવ્યા અને એનું પ્રાગટ્ય કઈ રીતે થયું, એના પરચાઓ કેવા કેવા છે, એની જ્યારે આપણે બધી વાત કરવી હોય ત્યારે એનું મૂળિયું તપાસવું પડે. ત્યારે આપણને ખબર પડે કે આમાંથી આવી રીતે આમ ઘટના બનેલી છે. એટલે આપણે વાત મૂળિયામાંથી કરવી છે કે થોડીક વાત લંબાશે પણ મૂળ શું છે એ આપણને ખબર પડે. એટલે આજકાલની આ કાંઈ વાત નથી, આ તો ઘણા વર્ષો પહેલાની વાત છે. આ ઘટના ત્યારે બની હતી કે જ્યારે પાટણમાં સિદ્ધરાજ રાજ કરતા હતા, સિદ્ધરાજ સોલંકી ઈ રાજ કરતા હતા ત્યારે આ ઘટના બનેલી. પણ વર્ષો પહેલા જ્યારે ભારત અને પાકિસ્તાન એક હતું અને પાકિસ્તાનમાં આવેલું સિંધ પ્રદેશ અને એ સિંધમાં હમીર નામનો જે સુમરો છે એ રાજ કરે. પણ એ હમીરનું એમ કહેવાય છે કે હાંક બાક બોલે ભાઈઓ. હારા હારા માણસો છે એની હામાં ન મળી શકે. હામું મળે ને કોઈ માણસ તો એનું દળથી મસ્તક છે એ જુદું થઈ જાય. કોઈથી એની સામે બોલી ન શકાય, એની સામે નજરમાં નજર ન મેળવી શકાય. અને આજુબાજુના રજવાડાઓને લૂંટી એમાંથી ચોરી કરીને પોતાનું રાજ હકવનારો એ લૂંટારો એવો રાજવી એ હમીર સુમરો છે ને એ એવો કાળજાળ હતો. કારણ કે એના રાજની સામે કોઈ મીટ માંડી નહોતું શકતું. એટલે એને પોતાનું અભિમાન હતું. એના રાજને કોઈ એનું રૂવાડું ખાંડું કરી શકે એમ નહોતું. કારણ કે જે પઠ્ઠો પીર છે એ પઠ્ઠો પીર ભમરો બની અને એ સિંધના રજવાડાનું રાજ કરતો હતો. એટલા માટે એને પોતાને અભિમાન હતું કે કોઈ મારું રૂવાડું ખાંડું નહીં કરી શકે. એટલે ન કરવાના કામ કરતો હતો. એવે વખતે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી માં ભગવતી જે વરુડીમાં છે એ ચારણાઈમાં માં વરુડીમાં એ જગદંબા એ સિંધમાં જાય છે, પાકિસ્તાનના એ સિંધમાં જાય છે અને ત્યાં પગ મૂક્યો ભાઈ. હો અહીંથી હવે વાતની શરૂઆત થાય છે, મૂળિયાથી શરૂઆત કરવી પડે કે માં વરુડીમાં છે. એ વરુડીમાં એ જ્યારે સિંધમાં પગ મૂક્યો ત્યારે 7 વર્ષની દીકરીનું રૂપ લીધેલું હતું. પણ એ વરુડીમાં કોણ છે ત્યારે એની આપણે વાત કરવી પડે મૂળિયામાંથી. શું કામ? જે વરુડીમાં છે એ જ સધીમાં છે. એટલે એનું નામનું પરિવર્તન કેવી રીતે થાય છે, નામ કેવી રીતે બદલાય છે એ પણ આગળ આવશે. એટલે માં જગદંબા વરુડીમાંનું ટૂંકમાં આપણે વાત લેવી પડશે ત્યારે આખી વાતને આપણે સમજી શકશું. એટલા માટે માં વરુડી છે એ મૂળ કચ્છના છે. કચ્છના ખોડાસર નામનું જે ગામ છે ત્યાં સાંખડા નરા નામનો ચારણ અને એ ચારણ છે એ દર વર્ષે પગપાળા ચાલીને પાકિસ્તાનમાં જે માં હિંગળાજમાનું ધામ છે એ માં હિંગળાજમાના દર્શન કરવા માટે જાય. અને દર વર્ષે જાય ભાઈ, પોતે પગપાળા ચાલીને જાય ને 3 મહિને ત્યાં પહોંચે. માં ભગવતી હિંગળાજમાને પ્રાર્થના કરી અને શ્રીફળ વધેરે અને પછી પાછો આવે. પાછો 3 મહિના થાય ત્યારે ઘરે પહોંચે. એ 6 મહિના વયા જાય અને 6 મહિના પોતાના પરિવાર સાથે રહે, નેહડામાં રહે. એમ કરતા કરતા એક દિવસ ઘટના એવી બનેલી કે ચાલતા 3 મહિને હિંગળાજ પહોંચે છે અને એક શ્રીફળ પૂજારીને આપ્યું અને એ પૂજારી વધેરે શ્રીફળને એ પેલા હાથમાં જ્યારે શ્રીફળ આવ્યું ને ત્યારે શ્રીફળ ફાટી ગયું ભાઈ, 2 કટકા થઈ ગયા. એ વખતે એ શ્રીફળને એક બાજુ મૂકી અને પછી
આ સાંખડા નામના જે ચારણ છે એ માલધારી ચારણ છે ને, એને બીજું શ્રીફળ આપ્યું. ત્યાં બીજું શ્રીફળ એ પૂજારીના હાથમાં એમને ફૂટી ગયું ભાઈ, બે ભાગ થઈ ગયા. એવી રીતે 7 વખત થયું, 7 શ્રીફળ તૂટ્યા. એ વખતે સાંખડા નરા નામના ચારણને એમ લાગ્યું કે નેહડે કંઈક અઘટિત ઘટના બની હોય, બાકી આવું થાય નહીં. હે જગદંબા, હે હિંગળાજ, લાજ રાખજે એવી પ્રાર્થના કરી અને પોતે 3 મહિના સુધી ચાલીને આવેલા હિંગળાજમાં એમ કહેવાય છે કે પછી પોતે ચિંતા કરતો જાય છે કે નેહડામાં શું બન્યું હશે, કંઈક તો અઘટિત ઘટના બની છે. અને એવી રીતે વિચાર કરતા કરતા પોતાને ઊંઘ આવી ગઈ રાતે. અને અડધીક રાતને ટાણે એમ કહેવાય છે કે એક જગદંબા છે, માં ભગવતી જોગમાયા છે, એ સાંખડા નામના ચારણને સપને જઈ અને એમ કહે છે કે અઘટિત ઘટના બની જ છે ચારણ, એટલે આ તારા શ્રીફળ ફાટ્યા છે. કે માં શું અઘટિત ઘટના બની છે? જોજો સપનામાં વાત થાય છે કે હું સાક્ષાત જગદંબા જોગ માયા તારે ઘેરે દીકરી તરીકે અવતાર લઈને આવી હતી. હે કે તારે ઘેરે તારા જે પત્ની છે એના પેટમાં જે સંતાન હતું ને, કે હા, કે એના પેટમાં સંતાન હતું ને એ હું હતી અને હું જગદંબા તરીકે અવતાર કાર્ય મારું લેવા માટે આવી હતી. પણ મારી સાથે ખોટું થયું છે. જગદંબા કહે છે કે માં, તમે મારી દીકરી બનીને આવ્યા તો એમાં ખોટું શું થયું? તમારી સાથે ખોટું શું થયું માં? અને એ વખતે સાંખડા ચારણને જોગમાયા એમ કહે છે કે હું જન્મીને એટલે કદરૂપી હતી, તું તો અહીંયા આવી ગયો છો. અને કદરૂપી હતી અને મારે 2 દાંત કાળા લોખંડ જેવા હતા, લોઢા જેવા દાંત 2 હતા ને, એટલે એને એમ લાગ્યું કે આ તો કંઈક ડાકણ જન્મી લાગે છે, એવું વિચારી અને મને દાટી દીધી છે. જોજો જોગમાયા સપનામાં સાંખડા ચારણને એમ કહે છે કે મને દાટી દીધી છે અને મારું અવતાર કાર્ય છે એ જો તું મને 7 દિવસની અંદર તું ત્યાંથી બહાર નહીં કાઢ ને, મને જે જગ્યાએ દાટી છે ત્યાંથી બહાર નહીં કાઢ ને, તો હું મારી માયા સંકેલ લઈશ. પછી તારા પરિવારમાં હું કોઈ દિવસ જોગમાયા તરીકે નહીં આવું. અને સાંખડા ચારણને આટલું કહી અને માં ભગવતી એમ કહેતી જાય છે કે 7 દિવસની અંદર મને બહાર કાઢી લેજે, નહીતર પછી તારા કુળમાં કોઈ દિવસ જગદંબા જન્મશે નહીં. અને એમ કહી અને માં અદ્રશ્ય થાય છે અને અહીંયા સપનામાં જગાઈ જવું ભાઈ. અને બહુ ચિંતા થઈ કે આહા, માં ભગવતી સાથે આવું થયું છે. મારા ઘરમાં જો જગદંબા અવતાર લઈને આવી હોય અને એને જો દાટી દેવામાં આવી હોય તો એ જગદંબાને મારે કાઢવી પડે. જ્યાંથી એ દીકરીને દાટી છે ત્યાંથી મારે કાઢવી પડે. પણ 3 મહિના તો અહીંયા આવતા થાય છે તો પાછા જાતા પણ 3 મહિના થાય. નેહડે 7 દિવસમાં પોગવું કેમ? અને પછી પૂંજારી જોઈ જાય છે કે ચારણ, આ અડધીક રાતને ટાણે તમે મૂંઝાઈને કાં બેઠા છો? શું વિચાર કરો છો? અને એ વખતે ચારણ એમ કહે છે કે શું કરું, આવી રીતે ઘટના બની છે, 7 દિવસમાં હું કેવી રીતે પહોંચી શકું કચ્છમાં? અને પૂજારી એમ કહે છે કે આ માં હિંગળાજ ઉપર અને જે ભગવતી સપનામાં આવી હતી એની ઉપર વિશ્વાસ રાખો, માં જગદંબા તમને પહોંચાડી દેશે. ભાઈ પછી તો ભાઈ માં હિંગળાજમાંનું જયકારો બોલાવી એનું નામ લઈ અને કહી દીધું કે માં, હું તો અહીંથી નીકળી ગયો છું. 7 દિવસમાં તારે પોગાડવો કે ન પોગાડવો એ હવે તારા હાથમાં છે. હું તો કાળા માથાનો માનવી છું, આ સંસાર સાગરનો નાનકડો એવો તરવૈયો છું, પણ માં તારવા વાળી તું છો. અમારા તો લાખ ગુના હોય એને માફ કરવા વાળી તું છો. તો માં, તારે જો તારું અવતાર કાર્ય પૂરું કરવાનું હોય તો તું મારા કુળમાં રહેજે. મારા કુળમાં માં જગદંબા તું અવતાર કાર્ય તારું પૂરું કરજે. જે કાર્યો કરવા માટે આવી હોય એ જગદંબા પણ મને 7 દિવસમાં ત્યાં પહોંચાડજે. તો હું જે મારી દીકરી થઈને તું આવી છો ને માં, તને હું બહાર કાઢીશો. એ ચારણ વિનંતી કરતો કરતો હાલવા માંડ્યો અને એવી ઝડપથી હાલ્યો કે રાતે નો હાલે એટલો દિવસે હાલે, દિવસે નો હાલે એટલો રાતે હાલે. પણ
6 દિવસ ગયા અને 7મા દિવસે એમ કહેવાય છે કે જગદંબાની દયાથી ઈ સાંખડા નામનો ચારણ જે 3 મહિને ચાલીને પાછો પોગતો તો ઈ 7મા 6ઠા દિવસે એમ કહેવાય છે કે 7મા દિવસે પોગી ગયો ભાઈ. અને ત્યાં જઈને કીધું હું કે મારી દીકરીને ક્યાં દાટી છે મને બતાવો. હે કે મારી દીકરીને તમે દાટી દીધી છે, ક્યાં દાટી છે બતાવો, મારે એને કાઢવી છે. અને એ વખતે આ લોકો વિચાર કરે છે કે આને ખબર કેમ પડી. અને એ વખતે ચારણે વાત કરી કે માં જગદંબા સાક્ષાત આવી છે, એના દાંત અને એનું કદરૂપ તમે ભાળી અને એને દાટી દીધી છે ને, પણ એ તો સાક્ષાત જગદંબા છે. મને સપને આવીને કીધું છે મારે એને બહાર કાઢવી છે. ક્યાં છે કે વડલા નીચે એને અમે દાટી છે. અને વડલા નીચે એમ કહેવાય છે કે આ સાંખડા નામનો ચારણ છે ખોદવા માંડાણો. અને ઈ દીકરીને એમ કહેવાય છે કે બારી કાઢી એ વખતે દીકરી છે ખડખડાતા હસતી હતી ભાઈ. અને માણસો વિચારમાં પડી ગયું કે હા ખાસ જગદંબા આવી છે, આપણે આને ઓળખી ન શક્યા. જે 6 દિવસ સુધી એમ કહેવાય છે કે શ્વાસ કે માતાના દૂધ વગર 6 દિવસ સુધી જમીનની અંદર દટાઈ ગયેલી રહી, તો આ તો સાક્ષાત જગદંબા જ હોય ને. પણ કદરૂપી હતી, રૂપ એનું બહુ વહર્યું હતું. એ વખતે આપણે જે કદરૂપું કહી એને એ વખતે વહેરું કહેવામાં આવતું એ ભાષામાં. એટલે કીધું કે આ તો બહુ વહરી છે, એટલે વરવડી નામ પાડ્યું. એ વરવડી એટલે માં વરુડી. અને વરુડી એમ કહેવાય છે કે 2 દાંતની સાથે જન્મેલી. અને ધીમે 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 મોટા થાય છે માં ભગવતી. અને એમાં કચ્છમાં એકવાર દુષ્કાળ પડ્યો. અને એ વખતે ચારણોએ માલધારીઓએ પૂછ્યું કે માં દુષ્કાળ પડ્યો છે, આપણા માલઢોરને નિભાવવા માટે આ આપણું કચ્છ છે એ હવે મૂકવું પડશે. કચ્છને મૂકી તો દઈ, પણ ક્યાં જાશું? અને એ વખતે માં ભગવતી વરુડી માં છે એમ કે છે કે દક્ષિણ દિશા બાજુ પાણી છે અને લીલું છમ ઘાસે ઊભું છે, આપણે દક્ષિણ દિશા બાજુ જઈ. અને પછી માં ભગવતી વરુડી અને હવ નેહડા વાળા છે એ પોતાના માલઢોર લઈ માલઢોરને નિભાવવા માટે, દુષ્કાળ કાપવા માટે કચ્છ છોડી અને દક્ષિણ દિશા બાજુ એમ કહેવાય છે કે ધીમે 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 એ હાલતા થયા. અને ચાલતા ચાલતા ફૂલજર નદીને કાંઠે આજનું જે ધુળસિયા નામનું ગામ છે ઈ ગામમાં આવીને વસ્યા. અને ત્યાં પાણી પણ હતું અને લીલું ઘાસ એમ કહેવાય છે કે ઘાસે હતું. અને માલઢોર પોતાના નિભાઈ જાય એવી રીતે હતું. અને ત્યાં ઈ જે ધુળસરિયા ગામ છે ત્યાં આજે પણ માં ભગવતી વરુડી માનું મંદિર છે. એ જામનગર જિલ્લાનું એ ધુળસરિયા ગામે માતાજીનું મંદિર અને વડલો તથા નવગણની સેનાનો ધાનનો જે ઢગલો માએ નવગણની સેનાને જમાડ્યા હતા, એ ધાનનો ઢગલો એટલે કે ધૂળિયો ઢગ જે કહેવાય છે તે અત્યારે હાલમાં પણ સાક્ષી પૂરે છે. અને ત્યાં એમ કહેવાય છે કે આ પાવનકારી મંદિરમાં માં વરુડી અને બેન જટુકલી અને ચરૂડી આ બંનેની સાથે બિરાજમાન છે. અને મંદિરમાં દર વર્ષે એની રીતે એક ત્રિશુલ પ્રગટે છે. આવી ઘટનાઓ ત્યાં બને છે. અને ઈ જ વરુડી એમ કહેવાય છે કે જગદંબા વરુડી છે એ 7 વર્ષની દીકરીનું રૂપ લઈ અને સિંધમાં જેથી ડગલા માંડ્યા ને પહેલો પગ મૂક્યો. અને એ વખતે જોયું તો એક 70 વર્ષના વડીલ ડોશીમાં છે, એ વૃદ્ધ ડોશી છે, એ એમ કહેવાય છે કે ઝૂંપડી બાંધીને રહે છે. અને 1.5 જેટલી ગાયું, 150 જેટલી ગાયું છે એ ગાયુંને ચરાવે. અને માં વરુડી છે એ ધીમે 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 ગયા ભાઈઓ. અને ત્યાં જઈ અને જ્યાં હાલ્યા જાય છે માં વરુડીમાં એ વખતે એ ડોશી એમ કહે છે કે હા કાં સધી હાલી આવીશો. એ વખતની એવી કંઈક ભાષા હશે, આપણે જે કેમ સીધી આવીશો એને એમ કેવું હતું કે સીધી આવીશો કેમ. એટલે એણે એમ કીધું કે કાં સધી હાલી આવીશો. એટલે એનું નામ ત્યારથી સધી પડ્યું.
એ કઈ રીતે પડ્યું એ પણ હું તમને આગળ વાત કરું છું. અને એ વખતે માં જગદંબા એમ કહે છે કે તમે કાં તમારી પાસે આવવાની ના પાડો છો અને એમ કહો છો કે સધી સધી કેમ હાલી આવી છો. અને એ વખતે એ ડોશી એમ કહે છે કે હું તો અહીંયા એકલી રહું છું, મને કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી, અને મને કોઈ માણસ અડે તો અભડાઈ જાય છે, આવી માન્યતા છે. અને તું સધી હાલી આવીશો, પણ તારું નામ શું છે, તું કોણ છો? અને એ વખતે માં વરુડી છે એમ કહે છે કે તમે સધી કીધી એટલે હવે હું સિંધની સધી છું. હો, ત્યાંથી સિંધની માં સધી નામ પડ્યું. અને કીધું કે માં તમારું નામ શું છે? માં વરુડીમાં છે એ આ વૃદ્ધ ડોશીને એમ કહે છે કે તમારું નામ શું છે? કે મારું નામ લાલબાઈ છે, અને આ મારું ઝૂંપડું છે, અને અહીંયા લાલ કલરનો આ પથ્થર પડ્યો છે, એટલે બધાય મને લાલબાઈ કહે છે. કે માં તમારી હારે મને રાખશો? હે, કે તમારી હારે મને રાખશો? કે અરે બેટા, તું કોણ છો, ક્યાંથી આવ્યો છો, હું તને ઓળખતી નથી, અને તું એકલી આ વનવગડામાં અહીંયા આવી, તું કોણ છો એ તો કહે. અને સીધી એમ જ કહે છો કે તમારી સાથે મને રાખશો. અને એ વખતે માં વરુડી એમ કહે છે કે કચ્છની ધરતીનો ચારણ, સાંખડા નરા નામના ચારણની દીકરી હું વરુડી છું. હે, કે હા, કે માં આપના ગુણગાન તો બહુ હું ગાઉં છું માં. અને આ વૃદ્ધ ડોશી છે એ જગદંબાને ઓળખી ગઈ કે માં વરુડીમાં આપ છો એમને. આજ મને દર્શન થયા માં, તમારા નાના રૂપના દર્શન થયા, અને હવે તો હું રાખું જ ને માં. તમે જો સામે હાલીને એમ કહેતા હોય કે મને રાખશો, તો માં હું રાખું જ ને. અને એ વખતે વરુડીનું નામ બદલી અને સંધની સધી થઈ. એ સધીમાં એમ કહે છે કે આ લાલ પથ્થર છે ને, એ પથ્થરની અંદર હું બિરાજમાન થાવ છું, અને હાંજ હવાર મને દીવા ધૂપ કરજો, અને જેદી જરૂર પડે તેદી એક હાકલો મારજો, અને જો તમારું કામ કરવા માટે આવી ન જાવ તો હું સિદ્ધની સધી ન કહેવાઓ. અને વચને બંધાણામાં ભગવતીઓ. અને પછી તો સમય જાતો જાય છે, એમાં એ 1.5 ગાયું છે, ઈ ગાયોને ચારવા માટે માં 70 વર્ષના જે ડોશી છે લાલબાઈ ઈ જાય છે. અને એમાં જે સિંધના સુમરાના જે માણસો છે, સિપાહીઓ છે, એણે આ ગાયોને જોઈ એટલે એમ લાગ્યું કે આ હા, આવી જબરજસ્ત ગાયું, આ ગાયું ને એમાં આ ડોશી પાસે, આની પાસે હારી ન લાગે, આ તો રજવાડામાં ગાયું હારી લાગે. કારણ કે જેની રક્ષા ખુદ માં સંધી કરતી હોય, જેની રક્ષા સધી કરતી હોય, જેને ચારતી આ જગદંબા હોય, ઈ ગાયુંમાં પછી ઘટે હું? ઈ ગાયું જોયું એટલે સિપાહીઓનું મન છે એ મોહી ગયું, અને રાજમાં જઈ સિંધના હમીર નામના સુમરાને કીધું કે 150 જેટલી ગાયું છે, એ ગાયું તમે કોઈ દિવસ જિંદગીમાં જોઈ નહીં હોય એવી ગાયું છે. અને એ વખતે હમીર નામનો સુમરો એમ કહે છે કે એમાં મને પૂછવા આવવાનું ન હોય, જાઓ તમે 7 જણા અને ગાયોને વાળી આવો, લઈ આવો. અને 7 સિપાહીઓ છે એ આવી અને ગાયું વાળી ગયા. અને એ વખતે આ ડોશી મુજાણી ભાઈઓ કે આ તો રાજનું રજવાડું છે, અને હમીર સુમરો છે બહુ અઘરો છે, આની સામે કેવી રીતે પડવું? અને યાદ આવ્યું કે મારી સિંધની સધી છે ઈ જાગે છે, હજી ઈ ક્યાં હોઈ ગઈ છે ભાઈ. હો, અને આવી જે લાલ પથ્થરમાં જગદંબા બિરાજમાન હતા, એ પથ્થરમાં આંકલો માર્યો કે હે જગદંબા, હે ભગવતી, જાગજે હો, આજ તારી જરૂર પડી છે. અને એ વખતે અંદરથી હોંકારો આવ્યો તો કે બોલો બોલો બાપ, તમે તો હાજ હવાર મને દીવા કર્યા છે, અને આજ જો તમને ભીડ પડી હોય અને તમારું કામ ન કરું તો સિંધની સધી મટી જાઓ. બોલો કે સિંધનો હમીર નામનો જે સુમરો છે એના 7 માણસો આવી અને આ મારી 150 ભેંસું ચોરી ગયા છે, લૂંટી ગયા છે, એ 150 ગાયું લૂંટી ગયા છે. અને એ વખતે હાથમાં લાકડી લઈને માં સધી છે
એ 7 વર્ષની દીકરીનું રૂપ લઈ અને આકાશના માર્ગે ગાળા કરતા જઈ અને જે જગ્યાએ આ ગાયોને લઈ અને 7 સિપાહીઓ જાતા હતા એની સામે ઉતર્યા અને કીધું કે છોડી દો આ ગાયોને, કે કોણ છો? કે હું સિંધની સધી છું અને જે લાલબાઈ ડોશી છે ને એની દેવ છું, એ મને હાજ હવાર ધૂપ ધુવાડા કરે છે ને એનું આ ગાયોનું રક્ષણ કરવા માટે હું આવી છું, અને આ ગાયોને છોડી અને હાલતા થઈ જાવ, નકર આનું પરિણામ સારું નહીં હોય. અને એ વખતે સૈનિકો એ સિપાહીઓ માન્યા નહીં અને યુદ્ધ થયું ભાઈ હામ હો. એક બાજુ માં સધી છે એ તો જોગમાયા છે, એક હાકોટો મારે ત્યાં તો કાળજા ફાટી જાય ભાઈ હો. એવા 6 કાળજા ચીરી નાખ્યા અને એકને જીવતો રાખીને કીધું કે જા તારા સિંધના અમીર નામના સુમરાને કહી દેજે કે ગાયું જોતી હોય તો આવી જાય હો, અને એને કહેજે કે તારા 6 કાળજા ફાડી નાખ્યા છે, મેં સધીએ ફાડ્યા છે. અને એ વખતે એ જીવતો માણસ હતો, સિપાહી હતો, એ ગડગડતી દોટ મૂકી અને ગયો ભાઈ રાજમાં અને બધી વાત કરી કે જે લાલબાઈ નામની ડોશી છે એની આ 150 ગાયો હતી, એ ગાયોને વાળીને આવતા હતા અને એમાં એની સિંધની જે સધી કરીને નામ છે એવી કોઈ માં છે એમ કહે છે, અને આપણા 6 સિપાહીઓને કાળજા ફાડી નાખ્યા છે અને મારી નાખ્યા છે અને મને જીવતો મૂક્યો છે તમને સંદેશ આપવા માટે. અને એ વખતે એ સુમરાએ કીધું કે હાલો જટ, અને 60 સિપાહીઓ તૈયાર કર્યા ભાઈ હો. એ 60 સિપાહીઓની સાથે સિંધનો અમીર નામનો સુમરો છે એ આવ્યો ભાઈ ભગવતીની સામે હો, અને આવ્યો ને જોયું કે આ તો 7 જ વર્ષની દીકરી છે, પણ આ 6 ને કાળજા ફાડી નાખ્યા એટલે જેવી તેવી તો ન હોય. સૈનિકોને કીધું કે જાઓ ગાયોને લૂંટી લ્યો. અને એ વખતે હાથમાં લાકડી લઈ અને સધી જેદી એમ કહેવાય છે કે રણચંડી બનીને મેદાનમાં ઉતરી છે, એક પછી એક સૈનિકોના સિપાહીઓના કાળજા ફાડવા માંડી. અને એ વખતે સુમરાને ખબર પડી ગઈ કે આ જોગ માયાના હવે શાળા કરાય નહીં, અને પગમાં પડી ગયો કે માં માફ કરો. અને પણ કૃપાવાળી એવી હોય હો જગદંબા, માં ખાલી કહેવાય જાય ને ત્યાં તો એ પછી માફ કરી દે કે તે મને માં કીધી છે અને માં કોઈ દી એના દીકરાને મારે નહીં હો. અને માથે હાથ મૂકી દીધો કે જા હવે તને હું કાંઈ ન કરું. અને એ વખતે અમીર નામના સુમરાએ હાથ જોડ્યા અને કીધું કે માં તમે મારે આંગણે પધારો ને, ન્યા વાસ કરો ને. અને કીધું કે જા હું આ લાલ પથ્થરમાં તો છું પણ તારા આંગણે આવું છું. અને સિંધના સુમરાના આંગણે માં ભગવતી જાય છે ને એમ કહે છે કે એક વસ્તુ યાદ રાખજે, તું કોઈ દિવસ ખોટું નબળું કામ ન કરતો, આજે ચોરી કરશો, આ કરશો, તે કરશો, એ બધું મૂકી દેવું પડશે અને તને હું લીલા લહેર કરાવી દઈશ કે કાંઈ વાંધો નહીં માં, બધું મૂકી દઉં. અને હમીર નામનો સુમરો અને કકુ નામની એની પત્ની એ બંને જણામાં ભગવતીની એમ કહેવાય છે કે સ્થાપના કરી અને મીંડા ભક્તિ કરવા. અને ધીમે ધીમે આ હમીર નામના સુમરાને ભેંસું મંડેલી વધવા. એ 1 2 3 4 કરતા 150 ને 250 જેટલી ભેંસું થઈ. એ 250 જેટલું ભેંસું કે આજુબાજુના રજવાડામાં આ ભેંસુના વખાણ થાય ભાઈઓ, કારણ કે અહીંયા તો સિંધની સધીની એમ કહેવાય છે કે દયા થઈ ગયેલી હો. અને એ વાત ફેલાતા એમ કહેવાય છે કે ઠેઠ પાટણપતિ જે સિદ્ધરાજ સોલંકી હતા એને એ વાતની ખબર પડી. અને એ વખતે બંને જણા પતિ પત્ની બેઠા છે અને એમાંથી વાત આવી કે આ સિંધની સુમરો જે છે ને અમીર એની ભેહું 250 ભેંસું છે એ બહુ વખણાય છે. અને એ વખતે એમના પત્ની એમ કહે છે કે તમે આવડા મોટા રજવાડાના રાજા છો અને એના વખાણ કરો છો તો તમારામાં તાકાત હોય તો એ ભેંસું એકવાર અહીંયા લઈ આવો. હે કે હા, એ મેણું સંભળાણું ભાઈ. અને ત્યાંથી ઘોડા છૂટા થયા અને હાલતા સિંધ બાજુ જ્યારે ડગલા માંડ્યા અને ત્યારે ખબર પડી
કે જે સિંધનો સુમરો હમીર છે એની રક્ષા કરવા વાળી કોઈ જોગમાયા છે, એ સિંધની સધીમાં છે, અને એ સધીમાં જ્યાં સુધી રક્ષા કરે છે ત્યાં સુધી કોઈના બાપથી એનું રૂવાડું ખાંડું થઈ શકે નહીં. તો આ ભેંસું લેવી હોય તો કરવું શું? ચોરી તો કરી શકાશે નહીં, કારણ કે જગદંબા રક્ષા કરે છે. તો હવે કોઈ જોગ માયાનું જ ચરણું લેવું પડે એવું વિચાર કરી અને વઢિયાર પ્રદેશના વરાણા જે ખોડિયારમાં છે એ ખોડિયારમાંને વિનંતી કરી ભાઈઓ. માં ખોડિયારમાંની એમ કહેવાય છે કે તપસ્યા મંડેલો કરવા, અને માં ખોડિયારમાં ખમકારા કરતી પ્રગટ થઈને કીધું કે માંગી લે. કે માં માંગવું કાંઈ નથી, પણ સિંધના સુમરાની જે 250 ભેંસું છે એ ભેંસું જોવે છે, અને એની રક્ષા કરનારી માં સધીમાં છે. એટલે તમે એને વિનંતી કરો કે આ ભેંસું મને આપી દે. અને એ વખતે માં ખોડિયારમાં એમ કહે છે કે ભેંસું તો તને આપી દે, પણ તારું મેણું ભાંગવા માટે ખાલી 3 દિવસ આપશે. એ ભેંસું એમ આપી ન દે હાવ, પણ તું પાટણમાં એ ભેંસુને લઈને વયો જા, ને 3જા દિવસે પાછી મૂકી જાજે, તો તને એ ભેંસું અપાવું. કે કાંઈ વાંધો નહીં. અને પછી એમ કહેવાય છે કે માં ખોડિયારમાં છે એ જાય છે સિંધમાં. આ માં વરુડીમાં જે સધીમાં છે એને મળીને કહે છે કે આવી રીતે ઘટના બની છે, ને પાટણપતિ છે એને મેણું તોડવા માટે માત્ર 3 દિવસ આ તમારી જે 250 ભેંસું છે ને સિંધના સુમરાની એ ભેંસું જોવે છે. અને એ વખતે માં સધીમાં એમ કહે છે કે 3 દિવસ સુધી ભેંસું ન આવે તો આ સુમરો મને મેણા બોલશે કે ક્યાં મરી ગઈ, એમ કહે તો મારાથી મેણા સહન નહીં થાય. અને એ વખતે માં ખોડિયાર એમ કહે છે કે મારા માટે તમે થોડુંક સહન કરજો, 3જા દિવસે તમારી ભેંસું છે એ પાછી મળી જાય. કે કાંઈ વાંધો નહીં. અને એ 250 ભેંસું લઈ અને માં ખોડિયાર છે એ પાટણપતિને હોપે, અને પાટણપતિ છે એ સિદ્ધરાજ છે એ પાછો પાટણ આવ્યો. અને પછી 3 દિવસ સુધી માં ભગવતીને આ જે સુમરો છે એ ઠપકા દેતો ગયો કે માં 3 દિવસ સુધી ભેંસું નથી આવી, ક્યાં ગઈ? તારું હોવા છતાંય તે કોઈ ભેંસુની ચોરી કરી જાય? હું તારો દીકરો છું, મેં તને તનમન ધનથી દીવા ધૂપ કર્યા છે, અને મારી ભેંસું આજ 3 દિવસ થઈ કોઈ ચોરી ગયું છે, આજ સુધી તારા ભરોસે હતો માં, હજી મારી ભેંસું કેમ ન આવી? અને એ વખતે સુમરાની પત્ની જે કક્કુ છે એ એમ કે છે કે ધીરજ રાખો, આ માં જોગમાયા છે એ આપણી ભેંસુને પાછી લાવશે હો. અને એ વખતે સુમરાથી મેણું બોલાઈ ગયું ભાઈ, અમીર સુમરાથી હો, કે આની કરતા તો કૂતરીને પૂંજી હોત ને તો ઈ ભહેત તો ખરી, કોઈક માણસ ચોરવા આવ્યું હોત તો એને ભહેત તો ખરી. આ સધીમાં કરતા તો કૂતરી પાળી હોત તો સારું હતું. અને એ મેણું છે એ લાગી ગયું ને ભાઈ, એમ કહેવાય છે કે આકાશવાણી થઈ અને માં સધીમાં એમ કહે છે કે સુમરા, આજ તે મને કૂતરી કરતાંય નીચી ગણી છે, પણ તારી 250 ભેંસું જો હમણાં લઈને ન આવું ને તો સિંધની સધી ન કહેવાવો. અને એમ કરતી ઘરા કરતી માં ખોડિયારને પાસે ગઈ એને કીધું કે હું મારી ભેંસુને લેવા માટે જાઉં છું, આજ કેટલા દિવસ થઈ ગયા છે, અને પાટણપતિએ ભેંસું પાછી ન આપી. અને એમ કરતા કરતા એ સિંધમાં જાય છે. સિંધમાંથી સુમરાને કહી અને પછી પાટણ આવ્યા ભાઈ. અને પાટણમાં એ વખતે સિદ્ધરાજ સોલંકીએ ચોકી મૂકી દીધી હતી. જે પીરાઈ જાણતા હોય એવા પીરો હતા ને, એ પીરોને દરવાજે રાખી દીધા હતા ભાઈઓ. અને એને ખબર હતી કે સિંધની સધીમાં છે એ અહીંયા આવશે જ ભેંસું લેવા માટે. એટલે પીરાઈ જાણવા વાળા પીરોને આડા ઉભા રાખી દીધા કે ગમે એમ થાય કદાચ સધી આવે તો અંદર આવવા ન દેતા, કે કાંઈ વાંધો નહીં. અને એમાં માં જગદંબા આવ્યા અને પીરોએ રોક્યા કે ઉભા રહ્યો, કોણ છો? કે હું સિંધની સધીમાં છું અને મારી ભેંસું લેવા માટે આવી છું. કે એમ ન થાય, એમ તમે અંદર ન જઈ શકો, તમારે પરીક્ષા દેવી પડે. કે શું પરીક્ષા દેવી પડે? કે આ સૂતરનો દોરો છે ને એ હામાં ઝાડવાના થળીએ બાંધી અને એની ઉપર હિસકા ખાવા પડે. અને જો એ દોરો તૂટવો ન જોવે અને એ હિંચકા ખાઈ લો ને
તો જ અમે તમને અંદર જવા દઈશું ને. એ વખતે કીધું કે લાવો દોરો, અને હામાં ઈ હુતરનો દોરો બાંધીને ઉપર જગદંબાએ એમ કહેવાય છે કે એક બે હિંચકા ખાધા અને કીધું કે જોઈ લો પીરો, આને હિંચકા ખાધા કહેવાય, અને હું કોઈ જેવી તેવી નથી, હું તો જોગ માયા છું, સિંધની સધી છું એમ કરી અને એ દોરી ઉપરથી એમ કહેવાય છે કે કૂદકો માર્યો અને રાણકી વાવે ઉતર્યા, અને રાણકી વાવેથી પાછો કૂદકો માર્યો સીધા રાજમહેલની અંદર. અને રાજમહેલની અંદર જઈ અને જેટલી રાણીઓ હતી, દાસીઓ હતી, એ મળી ભાઈ ધ્રુજવા હો. એના પંડમાં જગદંબાએ એવો પવન નાખ્યો કે એક પછી એક રાણીયું છે, એક પછી એક દાસીયું છે, મળી ધૂણવા હો. અને આકોટાને પડકારા થવા માંડ્યા, અને ધૂણતું જ્યારે બહાર આવ્યું, અને એ વખતે સિદ્ધરાજ કહે છે કે આ બધું છે હું, માણસો જોવા માટે આવી ગયા. જેટલી રાણીઓ છે એ બધી ધૂણે, જેટલી દાસીઓ છે એ બધી ધૂણે, કે કોણ છો તમે, શા માટે ધૂણો છો? અને એ વખતે પાટણપતિને એ ધૂણતી રાણી એમ કે છે કે હું સિંધની સધી બોલું છું. ઓ તું ભૂલી ગયો, 3 દિવસમાં મારી આ 250 છે એ આપવાની વાત હતી અને તું આવ્યો નહીં. અને ત્યાં તો ભાઈ થર ધ્રુજવા મળ્યો પાટણપતિઓ, ને ખબર પડી ગઈ કે આ જગદંબા આવી ગઈ છે, હવે આના ચાળા કરાય નહીં. અને પગમાં પડી ગયો કે માં મારી ભૂલ થઈ, અને હું જે 250 ભેંસું છું છે ને એ તમને પાછી આપું છું, પણ માં મને એક વચન આપો કે માંગી લે કે તમે અહીંયા પાટણમાં બિરાજમાન થાવ. હે કે મારે તમને પૂજવા છે, તમે પાટણમાં બિરાજમાન થાવ. કે કાંઈ વાંધો નહીં, પણ મને જેણે કૂતરી કરતા નીચી ગણી છે ને એ સિંધના સુમરાને હું એની ભેહું પાછી આપી દઉં, અને આ મને જે મેણું માર્યું છે એમાંથી મુક્ત થઈને હું આવું છું એમ કહી 250 ભેંસું લઈ અને અડધીક રાતને ટાણે એ સુમરાને જગાડીને કીધું કે લે આ તારી 250 ભેંસું પાછી આવી ગઈ, અને હવે હું જાઉં છું. હે કે હું જાઉં છું, કારણ કે તે એમ કીધું કે કૂતરી પાળી હોત ને તો ઈ બહેત તો ખરી, પણ આ સધી કેમ ન બોલી કાંઈ, પણ ઈ મેણું મેં તારું ટાળી દીધું છે, અને હવે હું જાઉં છું. અને ભાઈ ઈ સિંધમાંથી રિહાઈ, અને ઈ સિંધની સધી છે એ અડધીક રાતને ટાણે એમ કહેવાય છે કે સિદ્ધરાજના સપને જઈને કીધું તું કે વાજતે ગાજતે કાલ મને તું આ પાટણમાં બેહાડી દેજે, હું તારી દેગે ને તેગે છું, મારી અપરંપાર તારી ઉપર કૃપા છે, કે કાંઈ વાંધો નહીં. અને બીજા દિવસે સવારે માં સધી માને એમ કહેવાય છે કે પાટણમાં એ બેહારે છે. અને પછી માં પાટણ આવ્યા પછી ખૂબ એને ભક્તિ કરી છે સિદ્ધરાજે. અને એ વખતે માં અહીંયા આવ્યા છે એ ખબર પડી કે સિંધની સધી માને અહીંયા પાટણમાં બેસાડવામાં આવ્યા છે, એવી ખબર એક રાવળદેવને પડે છે. એ સોજા ગામના વીરભણ રાવળદેવ જે છે એને ખબર પડી, એટલે એમ લાગ્યું કે મારે એ માને અહીંયા લઈ આવવી છે. એને વિનંતી કરીશ ને તો માં આવી જાય, થોડી ઘણી તપસ્યા કરવી પડશે એટલે માં છે એ રાજી થઈ જાય. એટલે વીરભણ રાવળ છે એ પાટણમાં આવ્યા અને રાણકી વાવે એક પગે ઊભા રહી અને 2 મહિના સુધી તપસ્યા કરી. એટલે માં ભગવતી છે એ સધીમાં પ્રગટ થયા કે માંગી લે કે માં મારા આંગણે પધારો, હે કે મારા આંગણે પધારો, બસ મારે બીજું કાંઈ નથી માંગવું. અને એ વખતે માં છે એ એક શરત રાખે છે કે સાંભળી લે, તું આગળ હાલતો થા અને હું તારી પાછળ આવું, પણ તું ક્યાંય બેસતો નહીં. જે જગ્યાએ તું બેહી જાય ને ત્યાં હું બેહી જઈશ, પછી હું તારી હારે નહીં આવું, ત્યાં મારું સ્થાનક બની જાય. અને શરતને કબૂલ કરી અને ત્યાંથી એ વીરભણ રાવળ અને માં સધીમાં છે એ હાલતા થયા. એ હાલતા કડા નામના ગામે પહોંચ્યા, અને એ ગામમાં એક સૂકું ઝાડ હતું. અને જોજો માં ભગવતીને કંઈક કળા કરવી છે, લીલા કરવી છે. એ ફૂંકાઈ ગયેલું ઝાડ આવ્યું અને એનો જરાક એવો છાંયો હતો. એ છાયા નીચે આ રાવળને એમ થઈ ગયું કે હવે ઘડીક બેહવું પડશે, પોરો ખાઈ લેવો પડશે. મગજમાંથી ઓલી વાત નીકળી ગઈ કે માતાજીએ પોરો ખાવાની ના પાડી છે, અને પોતે બેહી ગયો.
અને બેહી ગયા પછી પવન આવ્યો એટલે ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી એટલે સપનામાં માં જગદંબા છે સધીમાં જઈ અને એમ કે છે કે તું ભૂલી ગયો રાવળદેવ, તને મેં બેસવાની ના પાડી હતી. તું અહીંયા બેઠો એટલે હવે હું આ જે ઝાડ છે ને એના થડમાં બેહી ગઈ છું. હવે હું તારી હારે ન આવું. હવે શરત તો એ અહીંથી તોડી નાખી છે. એમ કીધું ત્યાં તો સપનામાંથી જગાઈ ગયું અને નક્કી કર્યું કે આ હા મારાથી ભૂલ તો થઈ છે, એટલે હવે ભગવતી કઈ હારે આવે નહીં. એટલે પોતે નીકળી જાય છે ને પછી દરરોજ એમ કહેવાય છે કે પોતાના સોજા ગામથી આ કડા નામના ગામમાં આ હુકાઈ ગયેલા ઝાડના થડ નીચે આવી અને માં ભગવતીને દીવાધૂપ કરે અને પ્રાર્થના કરે. કાયમનો આવો નિત્ય નિયમ થઈ ગયો. અને કડા ગામના મુખીને ખબર પડી કે જે સોજા ગામના રાવળદેવ છે એ આ ઝાડના થડે કંઈક પૂજા કરતા હોય એવું લાગે છે કાયમ. અને આવીને પૂછ્યું ભાઈ કે દેવ આ તમે શું કરો છો? અને બધી વાત કરી કે માં સધીને લઈ અને હું આવતો તો પણ મારાથી આ ઝાડવા નીચે પોરો ખવાઈ ગયો, એટલે માં ભગવતી હવે અહીંયા બેઠા છે. એમ કે હા કે હું કેવી રીતે માની લઉં? અરે કે પાટણમાંથી હું લાવ્યો છું અને એમાં કાંઈ પુરાવા દેવાના થોડા હોય. અને એ વખતે મુખી એમ કે છે કે મારે ઘેરે શેર માટીની ખોટ છે અને માં જગદંબા જો મને દીકરો આપે ને તો હું માનું. અને એ વખતે એમ કહેવાય છે કે રાવળદેવના ખોળીએ એ જગદંબાઈ આવીને બોલી હતી કે સાંભળી લે, 9 મહિના 13 દિવસે તારે ઘેરે દૂધ જેવો દીકરો થાય ને તો માનજે કે માં સધી આપ્યો તો કે માં એવી રીતે તો હજી તો 9 મહિનાની વાર, એટલી બધી વાટ કેમ જોવી? અને એ વખતે માં જગદંબાએ કીધું તું કે આજ તું આ જે લાકડાનું ઠૂઠું હુકાઈ ગયેલું ઝાડવું છે ને જોઈ લે કે આ હુકાઈ ગયેલું છે કે કાલ સવારે એમાં 3 કૂપળા ફૂટે ને તો માની લેજે કે અહીંયા સધી હાજરા હજુર બેઠી છે અને તારે ઘેરે દીકરો દેહે. અને બીજા દિવસે એવું જ બન્યું. વર્ષોથી સુકાઈ ગયેલું એ ઝાડ હતું એમાં 3 કૂપળું ફૂટી અને એ લીલું થયું. અને પછી તો એમ કહેવાય છે કે 9 મહિના અને 13 દિવસે દૂધ જેવો દીકરો એ કડા ગામના મુખીને આપ્યો માં જગદંબાએ. એ સિંધની સધી આવી રીતે પાકિસ્તાનમાંથી એટલે કે આ સિંધમાંથી રીસાઈ અને પાટણમાં આવેલા. અને એ સધીમાં એટલે જ આપણા વરુડીમાં, અને એ જ વરુડીમાં એ પાછી નવઘણની એમ કહેવાય છે કે વાર કરી હતી. અને પછી જ્યારે સિંધના સુમરાને હમીરજ સુમરો હતો અને એને જ રોળવા જવાનું થયું ને ત્યારે એમાં વરુડીએ કીધું તું કે સીધા એમ કહેવાય છે કે આ ઘોડાના ડાબલા છે પાણીમાં નાખી દે, એ દરિયાના 2 ભાગ કરી દેવાના. નારી આ જગદંબા અહીંયા બેઠી છે અને એક જ કુરડીમાં દળકટકને જમાડવા વાળી એ જગદંબાને આપણે લાખ લાખ વંદન કરીએ.